19 ફેબ્રુઆરીના રોજ સુરતના ઉમરા પોલીસ મથક પરંતુ તેની હદમાં આવેલા સામાજિક સંસ્થામાંથી નીકળી માતા પાછળ દોડેલ 10 વર્ષીય કિશોરીના ગુમ થયા બાદ પોલીસ અને પરિવારની ભારે શોધખોળ બાદ પણ કોઈ પત્તો અથવા ભાળ નહીં મળતા અંતે એક ઓટો રિક્ષા ચાલક દેવદૂત બની સામે આવ્યો હતો અને ગુમ બાળક મળી આવતા માતાને કોલ કર્યો હતો। રસ્તો ભટકી ગયેલા બાળક ફરતા ફરતા સુરતના સહારા દરવાજા નજીક પહોંચ્યો હતો, જ્યાં માતાને કોલ કરતા કેટલાક રિક્ષાવાળાઓ પાસે મોબાઈલ માંગવા છતાં આપ્યો ન હતો। માતાને મળવાની આશા છોડી બેઠેલા બાળકે રાતવાસો પણ ફૂટપાથ પર ગુજાર્યો હતો। જ્યારે સવારે 11 વાગ્યાની આસપાસ સંદીપ તિવારી નામના મળી આવેલ ઓટો રિક્ષા ચાલકને આંખમાં આંસુ લઈ રડતા રડતા જણાવતા અંતે ઓટો રિક્ષા ચાલકે બાળક પાસેથી મોબાઈલ નંબર લઈ માતાને જાણ કરતા પોલીસ અને પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો। સામાન્ય રીતે કોઈ પરિવારનું બાળક ગુમ થાય અથવા તો અપહરણ થાય તેવા સંજોગોમાં પરિવારની ચિંતા વધી જતી હોય છે। તેવામાં પોલીસ સિવાય પરિવારને કોઈ સહારો દેખાતો નથી, પરંતુ સુરતમાં બનેલી એ પ્રકારની ઘટનામાં એક ઓટો રિક્ષા ચાલક ગુમ બાળક માટે દેવદૂત બની સામે આવ્યો હતો। ઉમરા પોલીસ મથકના જણાવ્યા મુજબ સુરતના ઉમરા વિસ્તારમાં પૂનમ વાત્સલ્ય નામની સંસ્થા આવેલી છે, જે સંસ્થા દ્વારા ગરીબ અને સિંગલ માતા પિતા હોય તેવા બાળકોનો સહારો બને છે। જે બાળકોને સંસ્થા દ્વારા રહેવા જમવા સહિત ઉચ્ચ શિક્ષણ સહિતની વ્યવસ્થાઓ પણ પૂરી પાડવામાં આવેલ છે। જે દરમિયાન સુરતના કડોદરા ખાતે રહેતા શ્રમજીવી અને ગરીબ વર્ગના બંને બાળકોને અહીં આવેલ સંસ્થામાં આશરો આપવામાં આવ્યો છે। કડોદરાની એક સોસાયટીમાં રહેતા અને મૂળ મધ્યપ્રદેશના વતની ભગવાન દીન શાહુને સંતાનમાં એક 7 વર્ષનો દીકરો રાજ અને 10 વર્ષનો દીકરો શિવા છે। વર્ષ 2017માં ભગવાન દીન શાહનું અવસાન થતાં બંને બાળકોની સંપૂર્ણ જવાબદારી માતા સરોજ કુમારી પર આવી પડી હતી। હેમખેમ રીતે મજૂરી કામ કરી સરોજ કુમારી બંને બાળકોનું ભરણ પોષણ કરી રહી હતી। આ દરમિયાન સરોજ કુમારીએ બંને બાળકોને સુરતના ઉમરા વિસ્તારમાં આવેલા પૂનમ વાત્સલ્ય નામની સામાજિક સંસ્થામાં મૂકવાનો નિર્ણય કર્યો હતો। જે બાદ આ બંને બાળકોને અહીં આવેલી સંસ્થામાં મૂકવામાં આવતા રહેવા જમવા સહિત શિક્ષણની સુવિધા પૂરી પાડવામાં આવતી હતી। જોકે 2 મહિના પહેલા સરોજ કુમારી આ બંને બાળકોને લઈ પોતાના વતન મધ્યપ્રદેશ ખાતે ગઈ હતી। વતનથી પરત આવ્યા બાદ 19મી ફેબ્રુઆરીના રોજ માતા સરોજ કુમારીએ બંને બાળકોને કુંભ રાશિ પૂનમ વાત્સલ્ય સંસ્થામાં મૂકી ઘરે જવા રવાના થઈ હતી। જે દરમિયાન સરોજ કુમારીનો મોટો દીકરો દોડી ગયો હતો, પરંતુ આ સમય દરમિયાન માતા ઓટો રિક્ષામાં બેસી રવાના થઈ હતી અને જોતજોતામાં આ બાળક સંસ્થાથી ઘણી દૂર સુધી પહોંચી ગયું હતું। દરમિયાન સંસ્થાના બાળકની ગેરહાજરી મળી આવતા સંસ્થા દ્વારા ભારે શોધખોળ કરવામાં આવી હતી, પરંતુ કોઈ ભાળ ન મળતા તેણે માતાનો સંપર્ક કર્યો હતો, પરંતુ બાળક ઘરે આવ્યું જ ન હોવાથી માતાની ચિંતામાં પણ વધારો થયો હતો। જેથી તાત્કાલિક ધોરણે આ મામલે ઉમરા પોલીસનો સંપર્ક કરાયો હતો। 29મી ફેબ્રુઆરીના રોજ ગુમ થયેલા બાળકને લઈ ઉમરા પોલીસ દ્વારા તાત્કાલિક ધોરણે અપહરણનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરવામાં આવી હતી। ઉમરા પોલીસ દ્વારા બાળકની શોધખોળ કરવા માટે પીપલોદથી લઈ SVNIT કોલેજ સુધીના CCTV ફૂટેજ ખંગોળી નાખવામાં આવ્યા હતા। 40થી 50 જેટલા CCTV ફૂટેજની તપાસ કરવા છતાં બાળકની કોઈ ભાળ મળી ન હતી। માત્ર સંસ્થામાંથી બહાર નીકળી દોડી ગયેલા બાળકના CCTV ફૂટેજ પોલીસે મળ્યા હતા, જેથી બાળકને શોધવો ઉમરા પોલીસ માટે પણ મોટો પડકાર હતો। બાળકની શોધખોળ કરવા માટે ઉમરા પોલીસે 5 જેટલી અલગ અલગ ટીમો બનાવી હતી, જે ટીમો દ્વારા તમામ CCTV ફૂટેજની તપાસ કરવામાં આવી હતી। અહીં મહત્વનું છે કે બાળક ગુમ થાય તો સ્વાભાવિક છે કે પરિવારની ચિંતામાં વધારો થાય છે। ગુમ થયા બાદ બાળક કઈ પરિસ્થિતિમાં હશે, શું કરતો હશે, આવી અનેક ચિંતાઓ વચ્ચે પરિવાર ઘેરાયેલું રહેતું હોય છે। આવા સમયે સુરતનો ઓટો રિક્ષા ચાલક સંદીપ તિવારી આ પરિવાર અને બાળક માટે દેવદૂત બનીને સામે આવ્યો છે, પરંતુ સમાજમાં અન્ય લોકોને પણ એક સંદેશ પાઠવ્યો છે। આવી સ્થિતિમાં જો કોઈ બાળક મળી આવે તો તાત્કાલિક ધોરણે પોલીસ અથવા તો જે તે પરિવારનો સંપર્ક કરી તેની જાણકારી આપી શકે છે। ખરેખર સુરતના આ ઓટો રિક્ષા ચાલકની કામગીરી આજે અન્ય લોકો માટે પ્રેરણારૂપ બનીને સામે આવી છે। ઓટો રિક્ષા ચાલકે માતા અને બાળકનું મિલાન કરાવી સમાજમાં એક ઉત્તમ દાખલો અને ઉદાહરણ પૂરું પાડ્યું છે। 30 ફેબ્રુઆરી 2024ના રોજ સાંજના 5:30ની આસપાસ ઉમરા ખાતે આવેલ વાત્સલ્યપુરમ નામની હોસ્ટેલમાંથી એક 10 વર્ષનો કિશોર ગુમ થયા અંગેની ફરિયાદ ઉમરા પોલીસ સ્ટેશનમાં એક બહેને આપેલી, જેના અનુસંધાને ગંભીરતા જોઈ અને ઉમરા પોલીસ સ્ટેશનના અધિકારીઓએ IPC 363 મુજબનો ગુનો દાખલ કરેલો અને તાત્કાલિક આજુબાજુના CCTV ફૂટેજ મેળવી અને આ કિશોર બાળકની ભાળ મેળવવા માટેના પ્રયત્નો આદરવામાં આવેલા। દરમિયાન આ કિશોર છે એ સહારા દરવાજા ખાતેથી એક રિક્ષાવાળા ભાઈને કિશોર મળી આવતા એણે થોડી સમજદારી દેખાવી
અને એ બાળકની પૂછપરછ કરી અને બાળકનો મધરનો નંબર લીધેલો અને એના મધરને ફોન કરી અને એમના બાળક બાબતની જાણકારી આપેલી, જેથી આ બાળકને શોધી શકાયેલ છે. આ જે રિક્ષાવાળા ભાઈ છે સંદીપભાઈ તિવારી, નાઓ એક જાગૃત નાગરિક તરીકેની ફરજ અદા કરી અને એક કિશોર વયના બાળકને મોટી દુર્ઘટના થતાં બચાવેલો છે. તે માટે સુરત શહેર પોલીસ તરફથી અમે તેમનું સન્માન કરેલું છે. અને મીડિયાના મિત્રો દ્વારા અમે એટલું જાહેર કરવા માંગીએ છીએ કે આવું કોઈ પણ નાનું બાળક જો બિનવારસી કે એકલું મળી આવે તો તાત્કાલિક એનો સંપર્ક કરી અને નજીકના પોલીસ સ્ટેશનમાં સોંપી અથવા તો કંટ્રોલ રૂમમાં 100 નંબર ઉપર ફોન કરીને અથવા તો એ બાળકની પાસેથી એના કોઈ સગા સંબંધીઓના નંબર મળી આવે તો તાત્કાલિક એમનો સંપર્ક કરી અને બાળકને એના વાલીઓ સુધી પહોંચાડી શકાય તેવી અમે નમ્ર વિનંતી કરીએ છીએ. આ માટે પોલીસની 5 ટીમો લાગેલી હતી, સર્વેલન્સ સ્ટાફ તથા બીજી પોલીસની, અને આ બાળકને શોધવા માટે અંદાજે લગભગ 50 જેટલા સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવેલા. બાળક છે એ છેલ્લા 2 વર્ષથી આ હોસ્ટેલમાં રહી અભ્યાસ કરે છે અને છેલ્લા 2-1 મહિના પહેલાં એ રજા લઈ અને એમના વતન ગયેલા હતા અને 29 તારીખે જ એમના મધર છે એમને પાછા હોસ્ટેલમાં મૂકવા માટે આવેલા અને જેવા હોસ્ટેલમાં મૂકીને ગયેલા એટલે બાળકને 2 મહિના ઘરે રહીને આવેલું એટલે તરત જ એ હોસ્ટેલ છોડી એની મધર પાસે જવા માટે નીકળી ગયેલું. આ જે હોસ્ટેલ છે એ ગરીબ વર્ગના બાળકો અને જે સિંગલ પેરેન્ટ્સ હોય એવા બાળકોને રહી અને વગર પૈસે એ લોકોને અભ્યાસમાં મદદ કરે છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.